જો આ બે જણા હે તું નહીં દોરતો તો જો આર્યન અમારા ચિત્ર દોરે છે એને શું પેન્ટર બનવાનો શોખ વધારે છે. જોઈ ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એસપી નવલ બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે જમવા માટે ઘરે આવ્યા છીએ અને જમવામાં બનાવ્યું છે આજે શું બનાવ્યું જમવાનું ચણા શાક ભાત અને રોટલી બનાવી છે. ઘડિયાળમાં વાગી ગયા છે 1:45 વાગી ગયો છે. અને ગાઈસ આજે અમારા ફેમિલીમાં કેટલા સભ્ય છે અને અમારું ફેમિલી કેવું છે એ હું તમને ચર્ચા કરીશ ફેમિલી વિશે. તો અમારા ફેમિલીમાં છે અમે 2 ભાઈઓ છીએ. એ નાના ભાઈનું નામ છે કમલેશ, મારું નામ છે સતીશ. બધા લાલભાઈ કહે છે, સાચું નામ છે સતીશ. અને ઉપર છે મમ્મીનું નામ છે પાર્વતીબેન. પપ્પા આપણા ગુજરી ગયા છે. પપ્પાને ગુજરી ગયે 8 વર્ષ થયા છે મિત્રો. તમે જોઈ લો આ છે મારા ફાધર રમેશભાઈ મોહનલાલ પ્રજાપતિ. એમને ગુજરી ગયે મિત્રો 8 વર્ષ થયા છે. કેમ કે ઘરની જવાબદારી બધી પપ્પાને મરી ગયા પછી અમારા ઉપર આવી છે. એટલે અમે બધું પહેલાં અમે ફરતા હતા પપ્પા જીવતા ત્યારે, પણ હવે જવાબદારી ઘરની અમારા ઉપર આવી છે. એટલે અમે હવે ધંધા વર્ગી ગયા છીએ. અને કેમ કે પૈસા વગર જીવનમાં કશું નહીં. પૈસો છે તો બધું છે. કેમ કે કોઈ બી વસ્તુ લાવી હોય તો પહેલો પૈસો જોઈએ છે. અત્યારનો સમય મિત્રો એવો છે ને કે પૈસા વગર કોઈ ઓળખતું પણ નહીં. સગા સંબંધી કોઈ પૈસા વગર આપણને ઓળખે નહીં. પૈસો છે તો તમને ઓળખશે, બાકી કોઈ ઓળખતું છે નહીં પૈસા વગર. પહેલાંનો જે સમય હતો એ અત્યારનો એવો સમય નહીં. પહેલાં તો લોકો પૈસાને મોન નહોતા આપતા. પહેલાં માણસની કિંમત હતી. પહેલાં પૈસાની કિંમત એટલી નથી. અને અત્યારનો સમય એવો છે ને કે અત્યારે પૈસાની કિંમત વધારે છે અને માણસની કિંમત કશું છે નહીં. કારણ કે પૈસો છે તો તમને બોલાવશે, પૈસા વગર કોઈ તમને બોલાવશે નહીં. અત્યારે પૈસાવાળાનું જ મોન છે. અને બીજી એક એ પણ વાત કહી દઉં કે જે પૈસેથી ને માણસ સુખી હોતો નહીં. કારણ કે આપણે ગરીબ છીએ પણ આપણે સુખી છીએ. કારણ કે આપણે બધા ફેમિલી સાથે આપણે હોત છે અને સવારે ફેમિલી સાથે આપણે જમી શકીએ અને ફેમિલી સાથે આપણે ટાઈમ ગુજારી શકીએ. એટલે આપણે સુખામાં સુખી માણસ આપણે છીએ. કારણ કે રૂપિયાવાળાના ઘેરે દુઃખ તો હોય જ છે. આપણા ઘેર કોઈ દુઃખ તકલીફ છે નહીં. ભગવાનની મહેરબાનીથી, દ્વારકાધીશની મહેરબાનીથી અને મા સતીની મહેરબાની છે આપણા ઉપર. આપણે દુઃખ છે નહીં. આપણે જો આ છે આપણો ભોનો આર્યન, એ આપણા ઘેર રહે છે. આ છે આપણી બેન હિના અને આ છે જો એમિલ, એ પણ આપણા ઘેર રહે છે. બેનને કમલેશ કોમે ગયો છે. આ છે અમારું નાનું પરિવાર અને મોટી બેન છે એમના સાસરે. એમને પણ એક ભાનો છે મોટો. એ ભાનાના મેરેજ અમને બીજા મહિનામાં જ આપણે કર્યા. અને એ આપણા ઘેર રહે છે. એ પણ સુખી છે. એમના ઘર પર બધું સારું છે. આપણે એકન છીએ, આપણું નાનું કુટુંબ, સુખી કુટુંબ. અને મિત્રો બને એટલો પરિવાર જોડે સમય વિતાવો. અને ગમે ત્યારે ભવિષ્યમાં પરિવાર જોડે વિડીયો બનાવો, ફોટા પાડો પરિવાર જોડે. હા જો હે સાયકલ તું પહેલા ધોરણમાં પાસ થઈ જાય પછી તને સાયકલ હો. તું પહેલા ધોરણમાં પાસ તો થા. હા વધારે માર્ક્સ લાય અને રોજે રોજનું લેસન કરી દેવાનું. રોજે રોજ ભણવાનું. ભણવામાં હોશિયાર બની જાઓ પછી તને સાયકલ લાવીએ હો. હવે તારી નારીએ નહીં તો ગાઈશ અમારે ભણાને લેવી છે સાયકલ. એની માટે આપણે ભણવું પડે. એની માટે આપણે પાસ થવું પડે. એટલે મેં એને એમ કીધું પાસ થઈ જાવ તો આપણે સાયકલ લાવીએ નહીં એમ. તો ગાઈસ હવે આપણે જઈએ ઉપર જમવાનું છે. આપણે હાથ પગ ધોઈને પછી જમવા બેસી જઈએ. મળીએ જમીન. તો ગાઈસ આપણે હાથ પગ ધોઈને જમવા માટે બેઠા છીએ. જમવામાં બનાવ્યું છે ચણાનું શાક, ભાત અને રોટલી. જો આપણું થાળી ભોણું કાઢી દીધું છે. જો ચણાનું શાક, ભાત, રોટલી. અને આ બાજુ એમિલ બેઠો છે. પેલી બાજુ બેન, આર્યન, પેલી મમ્મી. જો તો હવે આપણે જમી લઈએ. જમીન પછી મળીશું. આપણે જમીન નીચે આવી ગયા છીએ અને આર્યન ને એમિલ 2 જણા ચિત્ર દોરવા માટે બેઠા છે. જો હું દોરતો જ નહીં. જો આ 2 જણા હે તું નહીં દોરતો. જો આર્યન અમારા ચિત્ર દોરે છે. એને શું પેન્ટર બનવાનો શોખ વધારે છે. તો અમે મિત્રો
બે ભોના, બૂન, મમ્મી અને ઉપર છે કમલેશ. અમે સૌથી વધારે બધા જોડે જ બેસીને ટાઈમ કાઢીએ છીએ, કેમ કે અને વિડીયોમાં પણ એ બધાને અમે લઈએ છીએ વારંવાર. કેમ કે ગમે ત્યારે ભવિષ્યમાં વિડીયો બનાવેલો હોય તો કોમ લાગે, ગમે ત્યારે આપણે એમની યાદ આવે તો આપણે જોતા ફાવે વિડીયો. તો એટલે તમને પણ મિત્રો હું તમને કહું કે તમે પણ તમારી ફેમિલીના વિડીયો બનાવો, ફેમિલીના ફોટા પાડો. તો ભવિષ્યમાં ગમે ત્યારે ફેમિલીના વિડીયો ફોટા જોવા હોય તો તમારે એ વિડીયો જોઈને તમને યાદ આવે તો એ વિડીયો જોઈને તમને જોતા ફાવે. તો યાદગીરી હંમેશા રાખવી જીવનમાં યાદ. એટલે આપણી ફેમિલી સાથે વધુમાં વધુ સમય અને ટાઈમ વિતાવો. અને મિત્રો કેમ કે આપણે બીજા બ્લોગર જેવું છે નહીં કે નવા કપડાં પહેરીને બતાવવાના વ્લોગમાં, નવી ગાડી વ્લોગમાં બતાવવાની, નવો કોઈનો બંગલો વ્લોગમાં બતાવવાનો. આપણે તો જો ગરીબ છીએ અને આપણી જોડે બાઇક છે, એ સાદું જ બાઇક છે. અને એ બાઇક આપણું છે ને એ બહાર પડ્યું છે બાઇક, પેશન બાઇક છે. એ માસીનું બાઇક છે, આપણું છે ને આપણી જોડે એક જ બાઇક છે પેશન. એ કમલેશ કોમે લઈ જાય છે, મારી જોડે બાઇક નહીં. હું માસીનું બાઇક છે ફેરવું છું પાછલા 8 વર્ષથી. અને આપણે જે છે આ છે અને એનું આપણું ઘર છે અને આ નાનું અમારું પરિવાર છે. અને અમે પરિવાર જોડે અમે ખુશ છીએ. અને જે બી હવે બાઇક લાવવાનું વિચારીએ છીએ, પણ થોડા પૈસા ભેગા થાય તો પૈસા થોડા આવે, આમાંથી સફળતા મળી જાય એટલે આ યુટ્યુબ ચેનલ આપણે ચાલુ કરી છે, એમાં સફળતા મળી જાય, પૈસા કમાતા થઈ જઈએ. પછી બાઇકનું વિચારવું છે, બાઇક લાવવું છે નવું, પણ અત્યારે નહીં લાવવું કે ફોને નવો લાવવાનો છે. અત્યારે આપણી જો સેમસંગનો ફોન છે એન્ડ્રોઈડ સાદો, એ ફોનમાંથી આપણે વ્લોગ વિડીયો બનાવીએ છીએ. થોડું રિઝલ્ટ ડલ પડે છે, પણ જે છે આના ઉપર અત્યારે તો ચલાવવાનું છે. પછી પૈસા કમાઈશું, સારા પૈસા આવશે પછી ફોન લાવવાનું વિચારીશું, સારો ફોન. અને સારો ફોન આવશે પછી વ્લોગ વિડીયો પણ રિઝલ્ટ પણ તમને સારું જોવા મળશે. તો મિત્રો આ જે છે એટલે મિત્રો તમે અમારી ચેનલને સપોર્ટ કરજો. અને તમે સપોર્ટ કરશો તો અમને સફળતા મળશે. અને તમારા સપોર્ટથી જ આપણે આગળ હેડવાનું છે મિત્રો. અને ગાઈસ જે છે બધું તમારા ઉપર છે ત્યારે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમારા સગા સંબંધી જે બી તમારા લગતા આડોશી પાડોશી હોય એમના જોડે પણ અત્યારે તો ઘરે ઘરે એન્ડ્રોઈડ ફોન થઈ ગયા છે. અત્યારે 10 વર્ષનો 12 વર્ષના છોકરા હોય એમની જોડે પણ મિત્રો એન્ડ્રોઈડ ફોન હોય જ છે. એટલે ઘરમાં 5 જણા તો 5 જણા જોડે એન્ડ્રોઈડ ફોન હોય છે. એટલે વધારે તો નહીં પણ ઘર દીઠ 2 જણ સબસ્ક્રાઈબ કરશે તોય મને સફળતા મળી જશે. કેમ કે આપણે ગમે તેમ કરીને આપણે ચેનલ મોનિટાઈઝ કરવાની છે. એટલે મિત્રો બને એટલો વિડીયો વધારે શેર કરો અને સપોર્ટ વધારે કરો. અત્યારે સપોર્ટ કરો છો એનાથી મને ડબલ સપોર્ટ કરો એટલે મને સફળતા મળે એવું તમે કરજો. હું તમારી ઉપર આશા રાખીને બેઠો છું. એટલે મિત્રો તમે સપોર્ટ કરજો મને. જય માતાજી બધા મિત્રોને. મળીએ મોડા. અમે ઉપર ઘરે જમવા માટે આવ્યા છીએ. એમિલ આ બાજુ ઊભો છે. જો એમિલ બ્રશ લાવ્યો છે 20 રૂપિયાનું, નહીં એમિલ? જો કેમ લાયા? જો ને હે જીભે ઘસવાનું ઉલ્લું લાવ્યો. બનાવી ભાખરી, ભાત વઘાર્યા બપોરના, ભાત વઘાર્યા, ડુંગળીનું શાક. આ બાજુ સહેલું આપી ગઈ વડાપાઉં. પેલી બાજુ બેઠો છો આર્યન, બજબૂન. પેલી બાજુ મમ્મી ચણા ગરમ કરે છે. લેડો બે જાય એમિલ હા હેડો. હે તાચો કેમ બેવાનું મિલ્યા? તાચો કેમ બેવાનું? એ મૂકી દે હવે. હમું હેડો હેડો જમી લઈ હેડો. હેડો હા બંડી પહેરી હોય તો મારે જેવી બંડી પહેરી દે. ચલો આપણે હવે જમી લઈએ. જમીન પછી મળીએ. આપણે જમીન નીચે આવી ગયા છીએ અને વિડીયોને અમારા ફેમિલીનો આજે વિડીયો બનાવ્યો છે. અમારું પરિવાર છે નાનું પરિવાર, સુખી પરિવાર. અમારા પરિવારમાં જો 2 ભોના છે, હું છું, કમલેશ છે, મમ્મી છે, બેન છે, મોટી બેન છે. તો
ગાઈસ અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે વિડીયોને આટલે એન્ડ આલીએ છીએ. મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ. મળીશું ફરા નવા લોક વિડીયો.